નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે અમદાવાદનું સનાથલ જે આવેલું છે અને સનાથલની ખોડલ હોટલ છે અને ખોડલ હોટલનો આ ઉપરનો હોલ છે અને આ હોલમાં તારીખ 27/2/2026ના રોજ તેજલબા ચૌહાણ નામના આરાધના બચત સહકારી મંડળીના જે સદસ્ય છે અને તેઓ અથાગ મહેનત અથાગ પરિશ્રમ કરીને અને તેમના પતિ લાલસિંહ ચૌહાણ તેઓ પણ પત્નીની જોડે ખંભે ખંભો મિલાવી અને માનની શ્રી નવનીત ઝાલા સાહેબ ધોળકા આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી તેમની દેખરેખ નીચે આ તેજલબા ચૌહાણ અને લાલસિંહ ચૌહાણ બંને પતિ પત્ની અથાગ પ્રયત્નો કરી અને બ્રાન્ચ મેનેજરમાંથી અત્યારે હાલ આસિસ્ટન્ટ જનરલ મેનેજરનું પદ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ જે કાર્યક્રમ ગોઠવ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનની શ્રી નવનીત ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો અને આ કાર્યક્રમમાં માનની નવનીત ઝાલા સાહેબે ઉપસ્થિત રહી કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા, જેમાં તેમની ટીમના તેજલબાની ટીમના મેન તેમના ટીમ લીડર નીલમ પરમાર, વિક્રમ વાઘેલા, આશા વાઘેલા, જયાબેન પરમાર, જયશ્રીબા જાડેજા, તેમજ હાજરમાં અન્ય આસિસ્ટન્ટ મેનેજરો, બ્રાન્ચ મેનેજરો, તેમાં હું બોટાદ બ્રાન્ચ મેનેજર એલડી મકવાણા પણ ઉપસ્થિત રહેલ। અને દોસ્તો, હું બોટાદ દસ્તક ન્યૂઝ નામની ચેનલ પણ ચલાવું છું। આજે હું બ્રાન્ચ મેનેજર બન્યા પછી ડબલ ભાર લઈને ફરું છું એવી પરિસ્થિતિ થઈ છે, કારણ કે ન્યૂઝનું કામ પણ ચાલુ રાખવું પડે છે અને ઝાલા સાહેબના આશીર્વાદથી અને ઝાલા સાહેબના માર્ગદર્શન નીચે મારી ટીમના મારા મુખિયા ગીતાબેન પરમાર,
તેમના દોરી સંચાર નીચે હું પણ ધમાકેદાર કામ ચાલુ કર્યું છે અને ફક્ત ને ફક્ત 2 મહિનામાં જ બ્રાન્ચ ખોલી નાખી ઝાલા સાહેબના કહેવાથી. એટલું ઝડપથી કામ કર્યું અને હવે આ તેજલબા ડેપ્યુટી જનરલ મેનેજર થાય તેવું હું એમને આશીર્વાદ તો નહીં, કારણ કે આશીર્વાદ તો ઉપરવાળાના હોય, પણ એવું હું એમનું ઈચ્છા વ્યક્ત કરું છું કે ડેપ્યુટી જનરલ મેનેજર થાય. અને અમુક જગ્યાએ સાઉન્ડ મુક્ત કરવાનું કારણ કે કોપીરાઇટ ન થાય એટલા માટે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. હેલો, પહેલાં તો બધાને જય માતાજી. મહેમાનો તથા બ્રાન્ચ મેનેજો, આસિસ્ટન્ટ જનરલ મેનેજો અને ખૂબ 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 ધન્યવાદ મારા સાહેબ શ્રી નવનીત ઝાલા સાહેબને. હું દિલથી એમના માટે તો કંઈ શબ્દ જ નથી મારા બોલવા માટે. તે હું નહીં પણ લગભગ આમાં મારે આજે 2 વર્ષ પૂરા થયા. હું 3જા વર્ષમાં પ્રવેશ કરીને હું આજે આસિસ્ટન્ટ બની છું. એટલા માટે મેં ફંક્શન પણ રાખ્યું છે અને હું આમાંથી મારું કલેક્શન અત્યારે 60 પ્લસ છે. આશાબેન મારા ગુરુ મિત્ર જે કોઈ સર બધું ભગવાન ગુરુ જે કોઈ બધું દરેક શબ્દ આવી ગયા. હું બહુ નહીં બોલી એકથી મને ડર લાગે. શરૂઆત છે આસિસ્ટન્ટ લેવલ પૂરું કરી નાખી. ઘર ઘર આરાધના, ઘર ઘર આરાધના. જો ધી આરાધના બજાર સહકારી મંડળી લિમિટેડ જે સાહેબે આપણને વટવૃક્ષ આવ્યું છે અને આજે આપણે બધા ઉપસ્થિત થયા છે કેરીઓ ખાવા આવ એવા અમારા નવનીતભાઈ સાહેબ ઝાલાનું જોરદાર તાળીઓથી સ્વાગત કરો પ્લીઝ. બેઠેલા આશાબેન વાઘેલા, કંચનબેન, નીલમબેન, અમારા નવનીત ઝાલા સાહેબ, આ બધાની હું ખૂબ ખૂબ આભારી છું. કારણ કે હર હંમેશ અડધી રાત્રે ગમે ત્યારે ફોન કર્યો સાહેબે બી મને 12 વાગે જવાબ આપેલો, આશાબેને બી આપ્યો છે, કંચનબેને બી આપ્યો છે, નીલમબેને બી મને સારો સપોર્ટ આપ્યો છે. સાહેબનો ગુસ્સો તો મેં જોયો જ નથી. બધા કહે છે સાહેબ બહુ ગુસ્સો થાય, પણ મેં સાહેબનો ગુસ્સો હજુ જોયો નથી. બીજું કે હું જાજુ તો કંઈ નહીં કહું, હું પણ જલ્દી જનરલ આસિસ્ટન્ટ મેનેજર બની જઈશ. બીજું ધી આરાધના સરકારી બચત મંડળી એટલે તમામ વ્યક્તિ માટે જે 7,000 8,000માં નોકરી કરતા હોય ને એની માટે કમાવા માટેની બહુ જોરદાર તક છે. અને ધી આરાધના સરકારી બચતમાં જે ના જોડાયેલા હોય ને એને જલ્દીથી અને ઝડપથી જોડાઈ જવું જોઈએ. અને હું આશાબેન વાઘેલાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લેવલ સુધી અમને પહોંચવામાં ખૂબ મદદ કરી છે. થેન્ક યુ. નમસ્કાર, જય માતાજી બધાને. હું કોરબા સિસોદિયા પીડા બ્રાન્ચથી છું. છેલ્લા 2.5 વર્ષથી આરાધનાની અંદર કામ કરી રહી છું. અને પહેલાં તો આભાર હું નવનીત ઝાલા સાહેબનો માનીશ કે જેમણે એક સામાન્ય પરિવારની દીકરીને આ સ્ટેજ પર પહોંચવાનો મોકો આપ્યો. અને બીજો આભાર હું મારા અપલાઈન અને મારા ગુરુ એવા ચંદ્રકાંતભાઈ સાહેબનો આભાર માનું છું. દિલથી આભાર માનું છું કે જેણે મને આ પ્લેટફોર્મ આપ્યું. અને અત્યારે હાલમાં ચંદ્રકાંત સાહેબ નથી, પણ નીલમબેન જે મને સપોર્ટ આપી રહ્યા છે એ સપોર્ટને કારણે અત્યારે આ લેવલ પર છું. અને મારી ટીમ જે આણંદ અને ખેડા ટીમ એણે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને 2.5 વર્ષની અંદર મને આસિસ્ટન્ટ લેવલ પહોંચાડી છે. અને એપ્રિલની અંદર
ડેપ્યુટી બની રહી છું. સાહેબના આશીર્વાદ છે, ડેપ્યુટીનું લેવલ પણ મળી રહ્યું છે અને ખૂબ ખૂબ પ્રગતિ થઈ રહી છે. બધાને એવું હું દિલથી કહું છું કે આરાધનામાં મન લગાવીને કામ કરો અને જલ્દી જલ્દી ડેપ્યુટી અને આસિસ્ટન્ટ લેવલ ક્રોસ કરો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ નવીનભાઈ શ્રીમાળી છે. હું પાલનપુર બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવું છું. કે આરાધના બચત સહકારી મંડળીની જો 5 મિનિટ વાત કરવા માંગુ છું આપની સાથે. કે આરાધના બચત સહકારી મંડળી 23/1994 થી કાર્યરત છે. પણ મને મગજમાં એવો ખ્યાલ હતો સાહેબ, સહકારી મંડળીઓ ખૂબ બધી ગુજરાતમાં ચાલે અને ભારત સરકારમાં ચાલે. સહકારી માળખાનું નોલેજ બધાને હશે, મને પણ છે. આખા ભારતમાં ગુજરાતમાં સહકારી મંડળી ખૂબ ચાલે અને આજે સહકારી ને લઘુ ખાતું પણ રાજ્યના ગૃહપ્રધાન અમિત શાહ જોડે છે. તો ઘણી મંડળીઓ સહકારી મંડળી પણ ફરતામાં જઈ રહી. આ મને પહેલો પ્રશ્ન હતો કે સાલું આપણે કામ કરીએ આરાધના બચત સહકારી મંડળીની અંદર અને નહીં 2 વર્ષે 5 વર્ષે જો ફરતામાં જાય પણ સાહેબે નોકરી નહીં, તમે પોતે સન્માનભેર માર્કેટમાં જઈ શકો, તમે પોતે સન્માનભેર કોઈને રોજી આપી શકો અને તમારા રોજી આપવાથી કોઈના ઘરમાં ચૂલો સળગે એ પ્રકારની વ્યવસ્થા નવનીત ઝાલા સાહેબે કરી છે. સાહેબ એકવાર દિલથી એમને ખૂબ ખૂબ જોરથી તાળીઓ થઈ જાય. આ સ્ટેજ પરથી સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું બનાસકાંઠા જિલ્લાના છેવાડા ગામમાંથી આવું છું. આરાધના આજે મારા બનાસકાંઠા જે રણની કોંધિયા એનું કહેવાય તો પણ આજે સાહેબ બનાસકાંઠા જિલ્લાની અંદર વધારે નહીં પણ 4 તાલુકાની અંદરથી આરાધના બચત સહકારી મંડળીનું ઓપનિંગ થઈ રહ્યું સાહેબ. સાહેબ આ પ્રસંગે હું તમને એ પણ વિનંતી કરું છું કે મારા પણ બનાસકાંઠાની પાવન ધરતી પર હું એક મારા નીચે બીજી બ્રાન્ચનું ઓપનિંગ કરવા જઈ રહ્યો હું. તો આપના મારી બનાસકાંઠાની ધરતી પર આ પવિત્ર પગલાં કરશો, અમારા બનાસકાંઠા લોકોને રોજગારી આપશો એવી હું દિલથી વિનંતી કરું છું અને સહેજ આપ મારી અરજી સ્વીકારશો એ સાથે મારી વાતને મારી વાણીની વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય ભારત. હેલો, પાટણથી આવું છું. મેં 2023માં આરાધનાનું કામ ચાલુ કર્યું હતું પણ જ્યારે કામ ચાલુ કર્યું ને ત્યારે થોડા પ્રશ્ન હતા. અત્યારે હાલમાં વાત કરીએ તો જે કૃષિની વાત કરીએ છીએ તો એ કૃષિ તો એમ કે આપણે કઈ રીતના શીખી કે કઈ રીતે આપણે કૃષિને દર્શાવીએ. તો પહેલા હું મારી કહાનીની વાત કરીશ. હવે પહેલા તો આરાધનામાં આવે ને ત્યારે અમે ગાડી છોડે. સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારા ઘરે ગાડી હશે. અત્યારે હાલમાં હું 70-60 પહોંચવાની તૈયારીમાં છું. લગભગ એપ્રિલ મહિનામાં મારે પણ આવું ફંક્શન કરવાનું છે. તો મહેમાનોને ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, મેનેજર અને આપણા દરેક ભાઈઓ અને બહેનોને હું દિલથી આમંત્રણ આપું છું કે મારા પણ ફંક્શનમાં દરેક વ્યક્તિઓ આવો. ધન્યવાદ. હેલો, નમસ્કાર બધાને. મારું નામ ચાવડા જયાબેન છે. હું પાટડીની વતની છું. મારી બ્રાન્ચ પાટડી પોલીસ સ્ટેશન સામે છે. હાલનું મારું કલેક્શન 21 લાખ છે અને બીજું કે આરાધનામાં આવ્યા મને લગભગ 5મું વર્ષ ચાલે છે. 2022માં મેં સંગીતાબેન ડેડિયા જોડેથી કીટ લઈ અને કામ ચાલુ કર્યું હતું. હાલ સંગીતાબેન નથી પણ સંગીતાબેન, આશાબેન, નીલમબેન બધાએ મને એટલો સપોર્ટ કર્યો છે કે કોઈ એની સીમા નથી. કારણ કે પરમ દિવસે સાહેબ હું ધોરાજી રિસ્ટાર્ટ માટે ગઈ હતી. તો અહીંથી ધોરાજીની રિસ્ટાર્ટની મિટિંગ હતી ત્યાંથી સાંજની તો રાત્રે 3 વાગ્યા સુધી આશાબેન મારી સાથે હતા. એટલે જોરદાર કહેવાય કે અમને આવો સાથ સહકાર આપે છે અને આગળ વધારે છે. તો ખૂબ ખૂબ આભાર આશાબેન વાઘેલા અને સાહેબ પણ ખૂબ ખૂબ આભાર સાહેબનો પણ કે જે પ્લેટફોર્મ બનાવ્યું એ અમારા માટે ખૂબ સરસ બનાવ્યું છે. કારણ કે જો હું આશા વર્કર છું અને આશા વર્કરમાં પણ મને કોઈ પણ એવો ચાન્સ નહોતો મળતો કે કોઈ આવું સ્ટેજ અમને નહોતા આપતા કે જે અમારું સન્માન થાય સાહેબ. અને આજે તમે અમને આવું સન્માન આપ્યું છે કે અમે બહુ ગર્વની વાત છે કે અમને ગમે તે જગ્યાએ જાવી પણ અમને આ સન્માન મળે છે. તો આશાની નોકરી વાંચવાની નથી પણ મને કોઈ જગ્યાએ જાવી અને આપનું સન્માન થાય
અને આપણે કોણ ઓળખે એવું મને બહુ ગમતું હતું. તો આજે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને આવી પ્લેટફોર્મ આપ્યું અને આગળ વધાર્યા અને હજી પણ આગળ વધારે તેવી સૂચના. નમસ્કાર. આજના શુભ પ્રસંગ નિમિત્તે આપણે દરેક લોકો અહીંયા એજન્ટથી માંડીને બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર અને આપણા ધ્યાનના બચત સહકારી મંડળીના બોસ માસ્ટર બ્લાસ્ટર આપણા ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબ માટે જોરદાર તાળી પાડો મિત્રો. પહેલા તો હું અહીંયા વાત કરીશ તો આજે જે આમંત્રણને માન આપી અને હું અહીંયા આવ્યો છું એવા આજે ધ્યાનના બચત સહકારી મંડળીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા જઈ રહ્યા છે એવા હું તેજલબાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. બેનશ્રી આપ ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો. આસિસ્ટન્ટથી પણ આગળ ડેપ્યુટી જનરલ મેનેજર બનો એવી આશા સાથે હું હિતેશભાઈ ચાવડા આસિસ્ટન્ટ જનરલ મેનેજર છું. તમે ડેપ્યુટી બનો, પાછળ હું પણ ડેપ્યુટી બનવા તૈયાર જ છું. તો અહીંયા મસ્ત આરાધના બચત સહકારી મંડળી આ લિમિટેડ શાખા છે જે સરકાર માન્ય સંસ્થા છે. 1994 થી ચાલે છે. આજે આખા ગુજરાતની અંદર 500 થી પણ વધારે બ્રાન્ચ આપી ચૂકી હોય અને 500 થી પણ વધારે બ્રાન્ચ મેનેજરો જો બનાવી ચૂકી હોય આ મંડળી અને 2 લાખથી પણ વધારે લોકોને રોજગારી પૂરી પાડતી હોય આ મંડળી, તો ખરેખર આ મંડળી ધ્યાનના બચત સહકારી મંડળીને સેલ્યુટ છે. એટલે ધ્યાનના બચત સહકારી માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો. આજે હું વાત કરું તો મને ફક્ત 2 વર્ષ જ થયા છે, એટલે 26 મહિના જ થયા છે. તો 26 મહિનાની અંદર ખૂબ સારું એવું ઇન્કમ મેળવી રહ્યો છું અને લોકોને પણ પગભર બનાવી રહ્યો છું. તો ખરેખર આરાધના બચત સહકારી મંડળી મારા આખા પરિવાર માટે ભગવાન રૂપ ગણો કે દેવ રૂપ ગણો, જે પણ ગણો, એ આરાધના બચત સહકારી મંડળીથી છું. આજે જે કંઈ છું તો હું આરાધના બચત સહકારી મંડળીથી જ છું. અને આપણા નવનીત ઝાલા સાહેબ ચેરમેન શ્રી ખરેખર લાખો લોકોને જો રોજગારી પૂરી પાડી હોય અને લાખો લોકો એમાં 90% બહેનો, તો તમે અહીંયા જોઈ રહ્યા છો સાહેબ, લગભગ 90% બહેનો કે જેમને પગભર બનાવ્યા છે. કે જે બેનને અહીંયા અમદાવાદની જ વાત કરું તો હું અમદાવાદમાં જ ઊભો છું. તો સાહેબ ઘણી બધી બહેનો કચરા પોતા કરીને 5000માં નોકરી કરતી હતી. એવી બહેનોને આજે સાહેબે 51,000 રૂપિયાથી પણ વધારે કમાણી આપી છે. તો ઝાલા સાહેબ માટે જોરદાર તાળીઓથી વધાવ્યો મિત્રો. કારણ કે ઘણા બધા હજુ બ્રાન્ચ મેનેજર બાકી છે, અહીંયા ડેપ્યુટી જનરલ મેનેજર બેઠા છે, આસિસ્ટન્ટ મેનેજર બેઠા છે, એટલે ટાઈમનો થોડો અભાવ છે. નહીં તો તમારી જો રજા હોય તો 2 કલાક આખા આરાધના પ્લાન માટે સમજાવી શકું છું. એટલે વધારે વાત નહીં કરું. હું બધાને વિનંતી કરું છું કે અહીંયા મસ્ત પ્રોગ્રામ છે, શાંતિથી સાંભળજો. અહીંયા આવ્યા છો તો દરેકના મંતવ્ય લેજો. તમે મંતવ્ય લેશો તો તમારામાં પણ કંઈક પાણી ચડશે, તો તમે પણ આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનશો. વધારાની વાત કરું, આપનો બધાનો અહીંયા તમે તમારો કિંમતી સમય ફાળવી અને આજે બેનશ્રી ટીચરબાને અહીંયા તમે સન્માનિત કરવા આવ્યા છો ત્યારે હું તમારો બધાનો દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. એક ભાવુક ક્ષણ કહેવાય કે આજે પરિવારના સપોર્ટ વગર ઘણી બધી અનબન થતી હોય છે. કઈ ને કઈ પ્રોબ્લેમ હોય, એમાં એક થઈને રહેવું, પરિવાર સાથે રહેવું અને સપોર્ટ કરવું કઈ નાની વાત નથી. આ બધી સફળતા પાછળ બહેનોની સફળતા પાછળ ભાઈઓનો પણ હાથ છે અને ભાઈઓની સફળતા પાછળ બહેનોનો સાથ છે. સવારથી લઈને સાંજ સુધીમાં ઘણા કામ હોઈ શકે, પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આજે સભ્ય બન્યા પછી બ્રાન્ચ મેનેજર બન્યા અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા અને એમના આશીર્વાદ થકી ટૂંક જ સમયમાં ડેપ્યુટી જનરલ મેનેજર પણ બનશે. તો જોરદાર તાળી થવી જોઈએ. એમને સન્માનિત કરીએ આપણે. હંમેશા સાથે રહો, સંયુક્ત પરિવાર માનો આગળ વધે.
બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીત જાદવ સાહેબનો હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું, શુભેચ્છા પાઠવું છું. આપે જે માધ્યમ બનાવ્યું સાહેબ, એ માધ્યમ થકી આજે હું સરસ આવક કરી રહી છું અને ઘણા બધા લોકોને એક સરસ રોજગારી અને સરસ આવક આપી રહી છું. આજના રોજ મારા પરમ મિત્ર એવા તેજલભાઈ લાલસિંહ ચૌહાણને પણ આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા બદલ હું દિલથી શુભેચ્છા પાઠવું છું તથા મારા લીડર શ્રી નીલમબેન ચંદ્રકાંત પરમાર જે મારા મોટા બેન છે એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે તો ખુશીનો દિવસ છે એટલે કોઈ પ્લાન તો આપવાનો છે નહીં, એટલે હું દરેકને શુભેચ્છા જ પાઠવીશ. અને મારા વિશે બે શબ્દ કહીશ. હું વિરમગામ તાલુકાના નાના એવા ગામ થોરી મુબારકની વતની આશા વાઘેલા, જેને આ નામ આપ્યું આરાધના બચત સહકારી મંડળીએ. ખરેખર મેં ઘણા બધા સંઘર્ષો કર્યા છે, મેં ઘણી તપસ્યાઓ કરી છે, ત્યારે હું આ સ્ટેજ પર પહોંચી છું. મંડળીએ જે માધ્યમ બનાવ્યું, જે પ્લેટફોર્મ બનાવ્યું, ખરેખર મારા માટે ગોલ્ડન એક લક હતું કે જેને મેં મારી લાઈફમાં ચેન્જિંગ મોડ ઉપર લાવી દીધું. લોકો કહેતા હોય છે ને કે ભગવાનની ઈચ્છાથી સૂકું પાંદડું પણ હલતું નથી, તો બસ એવી જ રીતે સમજો તમે, હું અભણ છોકરી છું, મેં મારું ભણતર પણ પૂરું કર્યું નથી. મારા લાઈફમાં મેં નક્કી જ નહોતું કર્યું કે હું શું કરવાની છું. જ્યારે 8મું ધોરણ આવી હતી ત્યારે મારા મધર એક્સપાયર થઈ ગયા. ત્યારબાદ ઘરની નાની મોટી જવાબદારીમાં હું સંઘરાઈ ગઈ. એ પછી એક્ઝામ આપી 10માની, તો એમાં ફેલ થઈ ગઈ. ખરેખર ખબર જ નથી પડતી કે એક્ઝામમાં ફેલ થયા એનો મતલબ શું કહેવાય. હું તો એવું સમજતી હતી કે મારી જિંદગી જ પૂરી થઈ ગઈ. હું તો રડવા લાગી, રોતી. કોના જોડે? મારા જીજાજી જોડે, ચંદ્રકાંત જોડે. મેં કીધું હું તો ફેલ થઈ ગઈ, મારા જીવનમાં કશું જ નહીં, મારે લગ્ન કરવાના, છોકરા મોટા કરવાના, મારે બીજું. હેલો, નમસ્કાર બધાને. મારું નામ કાવડા જયાબેન છે, હું પાટડીની વતની છું. મારી બ્રાન્ચ પાટડી પોલીસ સ્ટેશન સામે છે. હાલનું મારું કલેક્શન 21 લાખ છે. અને બીજું કે આરાધનામાં આવ્યા મને લગભગ 5મું વર્ષ ચાલે છે. 2022માં મેં સંગીતાબેન બેડિયા જોડેથી કીટ લઈ અને કામ ચાલુ કર્યું હતું. હાલ સંગીતાબેન નથી, પણ સંગીતાબેન, આશાબેન, નીલમબેન બધાએ મને એટલો સપોર્ટ કર્યો છે કે કોઈ એની સીમા નથી. કારણ કે પરમ દિવસે સાહેબ હું ધોરાજી રિસ્ટાર્ટ માટે ગઈ હતી, તો અહીંથી ધોરાજીની રિસ્ટાર્ટની મિટિંગ હતી, ત્યાંથી થાનની, તો રાત્રે 3 વાગ્યા સુધી આશાબેન મારી સાથે હતા. એટલે જોરદાર કહેવાય કે અમને આવો સાથ સહકાર આપે છે અને આગળ વધારે છે. તો ખૂબ ખૂબ આભાર આશાબેન વાઘેલા, અને સાહેબ પણ ખૂબ ખૂબ આભાર સાહેબનો પણ કે જે પ્લેટફોર્મ બનાવ્યું એ અમારા માટે ખૂબ સરસ બનાવ્યું છે. કારણ કે જો હું આશા વર્કર છું અને આશા વર્કરમાં પણ મને કોઈ પણ એવો ચાન્સ નહોતો મળતો કે કોઈ આવું સ્ટેજ અમને નહોતા આપતા કે જે અમને સન્માન થાય સાહેબ. અને આજે તમે અમને આવું સન્માન આપ્યું છે કે અમે બહુ ગર્વની વાત છે કે અમને ગમે તે જગ્યાએ જાવી પણ અમને આ સન્માન મળે છે. તો આશાની નોકરી મહત્વની નથી, પણ મને કોઈ જગ્યાએ જાવી અને આપણું સન્માન થાય અને આપણે કોઈ ઓળખે એવું મને બહુ ગમતું હતું. તો આજે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને આવી પ્લેટફોર્મ આપ્યું અને આગળ વધાર્યા અને હજી પણ આગળ વધારે તેવી સૂચના. સરસ, બધા જ ખુશ છે અને હું પણ ખુશ છું. સાહેબના આશીર્વાદથી પહેલાં તો એ કહીશ. અને અભી હાલ જ કીધું કે જલસા કરી લો, મોતથી જીવી લો. તો આરાધના એક માધ્યમ છે જલસા કરવાનું અને મોતથી જીવવાનું. કારણ કે જે મારી પરિસ્થિતિ હતી અને હું આરાધનામાં જ્યારથી આવ્યો ત્યારથી હું જલસા કરું ભાઈ. હવે બધા કરો છો? ઓકે, તો બરાબર હો સાહેબ. નહીં તો એવું કે હું આરાધના શું જલસા નથી કરતો તો મારી જોડે મળજો, મને મળજો, હું શીખવાડીશ કેવી રીતે જલસા થાય. ઓકે, જોકે આમ તો હું વિરમગામ તાલુકાના કમિટલા ગામથી આવું છું. આશાબેનની નજીક રહું છું અને અહીંયા સાણંદમાં હમણાં જ મારું ફંક્શન થયું. સાહેબ આવ્યા હતા પણ એકદમ નજીક 2 દિવસ 3 દિવસનું આયોજન હતું એટલે મેં કોઈને બહુ જાજુ કીધું નહોતું અને બધા આવી નથી શક્યા. પણ હું પણ આરાધનામાં રહી અને
ઘણો ઘણું કમાયો છે અને હમણાં જ મેં સાણંદમાં 1 કરોડ રૂપિયાનો બંગલો આરાધનાના પ્રતાપે લીધો છે. તો એટલું તમે સમજો કે આરાધના શું કરતું હશે તો હું આટલું મોટું સાહસ કરી અને 1 કરોડનો બંગલો લીધો હશે. બીજું તો રસ્તા ઉપર દેખાય છે કે મારી ગાડી પણ 50 લાખ રૂપિયાની છે, એ પણ સાહેબના પ્રતાપે. તો મારા 4 વર્ષ થયા છે ખાલી આરાધનામાં અને હવે ટૂંક સમયમાં હું ડેપ્યુટી પહોંચી ગયો છું એવું કેવું કહેવાય. અને ખરેખર આરાધનાના પ્રતાપ ખૂબ જ કમાવાનું મળે છે અને ખરેખર મને એવું લાગે છે કે આરાધનાના હિસાબે જ ગુજરાતની કોઈ પણ પબ્લિક એટલે કે ખાસ કરીને લેડીઝ તો સાહેબે આરાધનામાં જે પણ લેડીઝોને અહીંયા બોલતા કર્યા છે, બહેનો બોલતા ના હોય માઇકમાં પણ લગભગ અહીંયા ઘણા બહેનો બોલતા શીખ્યા છે. તો સાહેબે સાબિત કરી બતાવ્યું છે કે હું લેડીઝને બોલતો કરીશ અને એ સાહેબે પુરવાર કર્યું છે. તો હું વધારે નહીં કહું કારણ કે ઘણા બધા છે અને ટાઈમ પણ જાજો થયો છો. તો પ્લીઝ હવે મારા પરથી બધા કહો મેં હોશિયાર નથી એ વસ્તુ મને મારા ગ્રેટ ગુરુ એટલે હું એમનું નામ તો કદી લેતી નથી પણ નવનીતભાઈ ઝાલા એ ખરેખર હું એમને દિલથી ગુરુ માનું છું. એમનું નામ લઉં ને તો બી મને રડવું આવી જાય છે. મારા હસબન્ડ નથી પણ જે ટીમે મારા હસબન્ડ હતા ને એમને સપોર્ટ કર્યો ને આજે એ ટીમ મને મારી ટીમ ઉપર ખૂબ ગર્વ છે કે મને અત્યાર સુધી 2 વર્ષ થઈ ગયા પણ મને પકડી રાખી છે. મારું કોઈ ભૂલ ચૂક કંઈ બી હોય તો મને માફ કરજો. હું ક્યાંય પહોંચી ના વળતી હોય તો મને માફ કરજો કારણ કે હું એક ઘર લઈ અને ફેમિલી સાથે રહું છું પણ બને ત્યાં સુધી તો હું મારી હાજરી આપું જ છું. જે ટાઈમ કીધો હોય એ ટાઈમે હું હાજરી આપી જ દઉં છું. પણ ખરેખર મને આજ ગર્વ થાય છે કે મારા ગ્રેટ ગુરુ કે આવું સારું પ્લેટફોર્મ મારા હસબન્ડને આપ્યું તો હું અત્યારે રાત્રે સપનું જોઉં અને સવારે મારું સપનું પૂરું થઈ જાય છે. તો આ શક્ય નહોતું પણ સર બોલી નહીં શકતી. તો એ સપનું ક્યારે શક્ય બન્યું કે આપણા જીવનમાં એક માણસ તો એવો હોય જ છે કે આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડે. તો તમારા લીડરો પણ એવા જ છે કે કંઈ બી ભૂલ થાય તો થાય. આટલી મોટી ટીમ છે તો ગુરુ કોને કીધા? ગુરુ ચાલતા શીખવાડે, પેલો બ્રાહ્મણ ફેરા ફરતા શીખવાડે, તમને ઘર ચલાવતા ના શીખવાડે ક્યારે બી. તો એ ભૂલ થાય તો ગુરુની લીડરની માફ કરવી, ક્યારે એમને આર્ગ્યુમેન્ટ ના કરવી કારણ કે લીડર હોવું અને આટલી બધી જવાબદારી સંભાળવીને બહુ મુશ્કેલ છે. પોતે લીડર બનો, આસિસ્ટન્ટ બનો, નીચે લાઈન ક્લિયર કરો પછી તમને અહેસાસ થાય જે માણસે 32 વર્ષથી મહેનત કરી છે અને એમને આટલું બધું મેનેજમેન્ટ કર્યું છે એમને વિચાર્યું છે કે આપણને લાખથી 5 લાખ 10 લાખ ઘરે બેઠા અભણ માણસ બી 10 લાખ રૂપિયા ઇન્કમ લઈ રહે છે તો 32 વર્ષ તો મંડળીમાં એમને નહીં કાઢ્યા હોય ને એમને. તો આપણે બી થોડું સમજવાનું એમને અને આપણે બી ગ્રેટ ગુરુની જેમ આપણી લાઈન નીચે હોય એને બી સપોર્ટ કરવાનો. અને મેં કંઈ વધારે બોલ્યું હોય તો સોરી. અને મારી ટીમનો તો મને બહુ ગર્વ છે. ચારે બાજુ મારી ટીમ છે પણ મને બહુ ગર્વ. એમ થઈ ગયો એવું થયું 15 મિનિટ પછી ચાલુ કરી દેજો. પછી કંઈ કરવાનું નહીં. એક મિનિટ તો જમણવાર ચાલુ થાય. કેમ છો બધા? મજામાં? પ્રોગ્રામ થોડો લેટ ચાલુ થયો કેમ? 10 વાગ્યાનો ટાઈમ છે અને 12 વાગે ચાલુ કર્યો. આજે અહીંયા જેટલા બી પર્સન છે એક બાબતનો આનંદ થાય છે કે મીટિંગ ઓછા પર્સન હાજર છે પણ મેક્સિમમ આસિસ્ટન્ટ છે. બહુ મોટી વસ્તુ કહેવાય. આજે અહીંયા પર્સન છે એની ત્યાંથી મેક્સિમમ આસિસ્ટન્ટ છે અને બાકીના બધા બ્રાન્ચ મેનેજર છે. આ બહુ મોટી વસ્તુ કહેવાય. કારણ કે ઘણા પ્રોગ્રામ હોય છે એમાં નવી એન્ટ્રી હોય છે, નવા પર્સન આવે છે, નવા પર્સન છે આજે પણ આસિસ્ટન્ટ સૌથી વધારે છે. તો આરાધના તમે જોઈ શકો છો અને ક્યારના લોકો કહે છે કે અમે બ્રાન્ચ મેનેજર છીએ, અમે આસિસ્ટન્ટ છીએ પણ જે લોકોને આરાધના ખબર જ નહીં એનું ઉપર જતું છે આ આસિસ્ટન્ટ શું હોય, આ બ્રાન્ચ મેનેજર શું હોય. તો 2 મિનિટ આપણે સમજી લઈએ જે લોકો આવ્યા છે જેને જોઈન કરવાનું હોય તો એનો આઈડિયા બી આવી શકે કે એક્ઝેક્ટ શું છે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ અને આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શું હોય છે. તો આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે 1994 એટલે 1994થી ચાલે છે, જેને 31 વર્ષ પૂરા થયા અને 32મું વર્ષ ચાલુ છે.
અત્યારે ગુજરાત આખામાં 500 કરતાં વધારે બ્રાન્ચ છે, 15,000 કરતાં વધારે એડવાઇઝર છે. તો આટલા વર્ષ થયા હોય ને આટલી બધી બ્રાન્ચો હોય તો એમાં કંઈ જોવાનું હોય, છતાં બી લોકો હમણાં બે જણા બોલ્યા કંઈનું કંઈ. તો આરાધના એ વસ્તુ છે જે કરીએ એને કશું જ કરવાનું રહેતું નથી, અને એ આ તમે લોકોએ સાબિત કર્યું છે. અને અહીંયા જે પણ આયા છે પર્સન એ બધાને ખબર હશે લાલસિંહ કોણ જોયા છે બધા. આજે આસિસ્ટન્ટ બન્યા છે તો પહેલા તો આસિસ્ટન્ટની પરખ આપી દઉં કે આસિસ્ટન્ટ કોણ બને, જેનું કલેક્શન 17,60,000 પ્લસ અને જેની ડાઉનમાં બ્રાન્ચો હોય એ જ આસિસ્ટન્ટ બની શકે. અને આસિસ્ટન્ટની એન્ટ્રી થાય એટલે મિનિમમ ₹1,00,000 પ્લસ આવક ચાલુ થાય. કેટલી? ₹1,00,000 પ્લસ મંડળી ચાલુ કરે. એના 3 મહિના થાય એટલે 1.5 થાય, અને એના બીજા 3 મહિના થાય એટલે 2,07,500 ની આવક ચાલુ થાય. તો લાલસી ચશ્મા કાઢે હવે ના કાઢે? સવારના પહેર્યા છે, ભાડા નહીં લાગતા. આપણે એમના ગામના છીએ તો ચોળે ગામમાં જોયા જ છે. અને આજ કઈ ડિફરન્સ લાગે છે કે નહીં? ઘણો બધો ડિફરન્સ લાગે છે. અને એ ડિફરન્સ ક્યારે આવે છે માણસના? કોઈ બી ડિફરન્સ ક્યારે આવે છે? એની અંદર કોઈ કામની જિજ્ઞાસા જાગે છે, એ કામ કરે છે, એ કામની અંદર સફળ થાય છે અને એક સારી આવક મેળવે છે ને ત્યારે જ માણસને ચમક આવે છે. ત્યાં સુધી ચમક નહીં આવતી. સાહેબ વાતો તો બધા કરે છે, આમ છે તેમ છે, હા છે ના છે, પણ જ્યાં સુધી ખિસ્સામાં કશું ના આવે ને ત્યાં સુધી કોઈ પ્રકારના પાવર આવતા નથી. તો આજે તો હવે ₹1,00,000 ચાલુ થઈ ગયા તો પાવર ઘટી પડે? બિલકુલ. તો અહીંયા જે પણ વ્યક્તિ આવ્યા છે એ જેણે કીટ નથી લીધી અને આરાધનાની અંદર જોઈન થવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પ્લીઝ આરાધનાની કીટ લઈ લો. 20,000નું ખાલી કલેક્શન કરવાનું છે. આપણે જે ફળિયું સોસાયટી રહીએ છીએ ત્યાં દરેક વ્યક્તિ ઓળખો છે તો 20,000ના ખાતા કરી શકીએ છીએ. આજના જમાનામાં બી લોકો 5100 આરાધના આપે છે, 5-7 હજારમાં નોકરી જાય છે. કેમ? તો આરાધનામાં ખાલી 20,000ના ખાતા કરવાના હોય છે. થઈ શકે કેમ? આરાધના એવું છે કે તમને ના પાડે છે ફળિયાની બહાર ના જશો. 20,000ના ખાતા કરવા માટે ફળિયાની બહાર જવું પડે? ફળિયામાં જ 20 માણસો ઓળખે છે તો 20,000 થઈ જાય તો મંડળી કેટલા આવશે દર મહિને? દર મહિને ખાલી 2,000ના ખાતા કરીએ તો ₹5100 આપે છે. લેવા જોઈએ કે નહીં? આ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે તમે 5100 કમાવશો તો તમે કોઈને કહેશો કેમ? આ તો સારું છે યાર, કરાય. 5 કરતાં વધારે વ્યક્તિને આ વસ્તુ કહો અને એ લોકો આ વસ્તુ કરે એટલે તમે બ્રાન્ચ મેનેજર, મહિને ₹25,000ની આવક આવે. તો કરવું જોઈએ કે નહીં? કેમ કે જે લોકો અહીંયા બેઠા છે ને એ લોકો 25,000 કમાતા હોય તમને પૂછો કેટલી મહેનત કરે ત્યાર 25,000 આવે છે. તો આરાધનામાં તો શું કરવાનું? મેં 20,000ના ખાતા કર્યા, મેં જેવું કર્યું એવું 5 વ્યક્તિને કહ્યું તો મારી આવક કેટલી થઈ ગઈ? મહિને ₹25,000. તમારી 25,000 થયા પછી એ બી તમે શેર કરો કોઈ ભાઈ તમારે બ્રાન્ચ મેનેજર બનવું, ચલો બનાવી દો. તો આપણે શું બનીએ? આસિસ્ટન્ટ. મહિને ₹1,00,000ની આવક. તો અહીંયા આજે જેટલા બી પર્સન આવ્યા છે આસિસ્ટન્ટની લાઈનમાં લાગેલા જ છે. આસિસ્ટન્ટ બનવું છે કેમ? તો જેટલા બી પર્સન આજે આવ્યા છે નક્કી કરશે કે આસિસ્ટન્ટ કેટલા ટાઈમમાં બનશે અને બનવું છે કે નહીં. અને જેણે બનવું છે એ આંગળી ઊંચી કરશે પ્લીઝ. શું વાત છે? 30 જણા આંગળી ઊંચી કરો તો 30 દિવસ માટે હોલ બુક કરાવી દો. રોજ અહીંયા જ હે સનાથનનો જ છે હોલ, તમારા કામનો જ છે. તો પ્લીઝ દરેક વ્યક્તિ મહેનત કરો. મહેનત કરીએ તો દરેક વસ્તુનું ફળ આપણને મળતું હોય છે. અને આરાધના કોન્સેપ્ટ એવો છે એમાં મહેનત બહુ ઓછી જોઈએ છે. અને ઘણા માણસો હજી પણ વાત કરતા હોય છે કે ભાઈ કઈ રીતે સફળ થવાય, કોણ થઈ શકે. તો એનો દાખલો તેજલબા અને લાલસિંહ છે તમારી જોડે, જેમણે કેટલા ટાઈમથી કામ કર્યું, કઈ પોઝિશનમાંથી આવ્યા છે છતાં બી બની શકે છે. કોઈ બી બેંકની અંદર જોબ કરવી હોય તો ઘણી બધી ડિગ્રી જોઈએ છે. એ લોકોને પૂછજો શું ડિગ્રી છે. આરાધના બ્રાન્ચ મેનેજરે બનાવે છે અને તમને આસિસ્ટન્ટે બનાવે છે. આટલી સરસ આવક આવે છે. તો પ્લીઝ અહીંયા આજે જેટલા બી પર્સન આવ્યા છે પ્લીઝ આજે જ નિર્ણય કરો કે નેક્સ્ટ આસિસ્ટન્ટનું ફંક્શન મારું હશે. જે લોકો આસિસ્ટન્ટ છે એ નક્કી કરો શું બનવું જોઈએ. પછી ડેપ્યુટી, અને જે ડેપ્યુટી છે એ નક્કી કરો કે મારું નેક્સ્ટ જનરલ રેડી છે. એમ સીડી તો ચડવી પડશે. સીડી ચડીશું, ઉપરના પગથિયે જઈશું તો સેલ્યુટ થશે. કે નીચેથી નાની નાની ટીમ આપણી જોડે આવીને ઊભી રહે તો સારું લાગે? એક સીડી આપણે રહેવું જોઈએ, બરાબર? તો પ્લીઝ ઘણી મોટી સંખ્યામાં પબ્લિક આવી છે, અહીંયા વધારે ટાઈમ થઈ ગયો છે તો પ્લીઝ
દરેક વ્યક્તિ પોતાનું બ્રાન્ચ મેનેજર ક્લિયર કરો, આસિસ્ટન્ટ ક્લિયર કરવાનું, આસિસ્ટન્ટ ક્લિયર કરો અને એક સરસ આવે કરો. લાલસિંહને તો ગાડી અત્યારે આપવાની હોય પણ હવે એમનું જોર વધારે છે એટલે મારી જોડેથી વહેલા થાર લગભગ 2-4 મહિના પહેલા લઈ ગયા. કોઈ માર ગાડી જોઈએ નહીં, ચાલે ગાડી વગર. તો અત્યારે ગાડીની ચાવી આલી જાય એટલે કદાચ એમણે બીજી નવી મહિન્દ્રાની પેલી શું ગાડી, કઈ ગાડી, મહિન્દ્રાની કોઈ ગાડી નવી છોડાવશે હવે, હજી પૈસા આવ્યા એટલે હવે ગાડીઓ છૂટતી જ રહેશે.